31મી ઉજવણી તમામ લોકોએ કરી લીધી. નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને નવા વર્ષની સાથે ઘણું બધું નવું માર્કેટમાં આવતું હોય છે. ખાસ કરી આપણે ગુજરાતી અને ગુજરાતી ભાષામાં જો કોઈ નવી વસ્તુ આવે, નવું નજરાણું આવે, આપણને ભાવતું પીરસવામાં આવે તો એ આપણને જોવું, માણવું ખૂબ ગમતું હોય છે. આજે આપણી સાથે અસ્મિતા ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં વિક્ટર 303ની આખી ટીમ ઉપસ્થિત છે. પ્રથમ આપ સૌનું સ્વાગત છે. વિક્ટર 303 એટલે પહેલાં તો વિક્ટર એટલે એક વિજેતા અને 303 એટલે એને ઇંગ્લિશમાં 303 કહેવાય છે અને ગુજરાતીમાં 303 રાઇફલ આવતી જે પહેલાંના સમયમાં પોલીસ ગાર્ડ્સ યુઝ કરતા હતા અને એની જે બુલેટ હોય છે એને 303 તરીકે ઓળખાતી. તો અમારી ફિલ્મની અંદર 303 એટલે કે એ જે બુલેટ છે 303 એની એક આખી જર્ની છે. તમે જ્યારે ફિલ્મ જોશો 3 જાન્યુઆરીના રોજ તો ત્યારે તમને ખબર પડશે કે એક બુલેટની પણ વિક્ટરની સાથે સાથે એક બુલેટની પણ એક આ વાર્તા છે. તો એટલા માટે વિક્ટર 303. સૌથી પહેલાં તો હું સોનલનું કેરેક્ટર પ્લે કરું છું આ ફિલ્મમાં. સોનલ વિક્ટરની બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. એ લોકો નાનપણથી સાથે મોટા થયા છે, જે અનાથ આશ્રમમાં એ લોકો રહ્યા છે અને એવું પાત્ર છે અને થ્રુઆઉટ ધ જર્ની જે પણ ઇન્સિડન્ટ્સ વિક્ટરની લાઈફમાં થાય છે, જ્યારે અંજુ છોડીને જાય છે અને એના પછી જે એક પછી એક વસ્તુઓ એની લાઈફમાં થાય છે, તો સોનલ ક્યાંક ને ક્યાંક આમાં જોડાયેલી છે અને વિક્ટરના સાથે ઊભી રહે છે ટિલ ધ વેરી એન્ડ. તો એનો સપોર્ટ અને જે એનું કેરેક્ટર છે તમને આવું કંઈક જોવા મળશે. બિલકુલ. તો હવે તમારી સાથે વાત કરીશ. આ ફિલ્મમાં તમારી ભૂમિકા કેવી? કારણ કે ફિલ્મ ઘાતક ખૂબ જ છે, તો એમાં તમે ઘાતક ફિલ્મને કોમેડી અને પ્લસ રોમેન્ટિક કરવા માટે કયા એવા મિક્સચર્સ ઉમેર્યા છે કે જે ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે? ટ્રેલર જોઈને તમને ફિલ્મ ઘાતક લાગે છે, જી. એટલી બધી ઘાતક નથી ફિલ્મ. એક્શન જરૂર છે, જી. પણ એ એક્શન જે છે એ વાર્તાની જે ડિમાન્ડ છે, વાર્તાની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એની અંદર એ ઘટનાઓ, એ એક્શન સર્જાય છે. બાકી આ ફિલ્મ બહુ જ ક્લિયર કટ માસ માટે, માસને અપીલ કરે, સાવ સામાન્ય જનતાને અપીલ કરે એવી આ ફિલ્મ છે, જેની અંદર પ્રેમનો પણ એક રંગ છે, જેમાં વિરહનો પણ રંગ છે, જ્યાં શૌર્યનો પણ રંગ છે અને જ્યાં સંબંધોનો પણ એક રંગ છે. એટલે પારિવારિક સંબંધોથી લઈને પ્રેમ સંબંધો સુધી બધું જ તમને આ ફિલ્મમાં જોવા મળે. અને જે હંમેશા ચાહે પ્રેક્ષકો કહો કે આપણી ઇન્ડસ્ટ્રી કહો, જે એક પ્રશ્ન રહેલો છે કે ગુજરાતી ફિલ્મો એટલે શું માત્ર કોમેડી, અને માત્ર કોમેડી હોય તો જ આ ફિલ્મ લોકો જોવા જાય છે. તો બીજી ભાષામાં બનતી જે ફિલ્મો છે એવા વિષય વસ્તુ કે એવા લોકાલ્સ આપણી ફિલ્મોમાં આપણને કેમ જોવા નથી મળતા? તો વિશાલ વડાવાલા અને સ્વપ્નિલ મહેતા જે આ નાટક, આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે, એમનો આ એક અદ્ભુત પ્રયોગ છે, પ્રયાસ છે કે ટેકનિકલી ગુજરાતી ફિલ્મને એક અલગ ઊંચાઈ ઉપર, જે તમે સમંદરમાં ઓલરેડી વિશાલ વડાવાલા પ્રૂવ કરી ચૂક્યા છે, પણ એ ટેકનિકલી હજી એને ઉપર કઈ રીતે લઈ જઈ શકાય, ફિલ્મનો સ્કેલ કેટલે સુધી જઈ શકે છે, અને આપણે બીજી ભાષાની ફિલ્મો સાથે આપણી ગુજરાતી, આપણી માતૃભાષાની ફિલ્મોને કમ્પેર ન કરવી પડે ને આપણે ખૂબ ગર્વથી કહી શકીએ એઝ અ પ્રેક્ષક કે આ મારી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ હવે જે છે તે નવા રંગરૂપ સાથે આવી રહી છે, જે રીતે અભિનવભાઈએ કહ્યું છે. આ ફિલ્મમાં એવું શું નવું છે કે જે તમે પોતે પણ અનુભવ્યું છે? મારું જે કેરેક્ટર છે એનું નામ અંજુ છે, જે વિક્ટરની ગર્લફ્રેન્ડનો રોલ છે. અને તમે અગર ટ્રેલર જોયું હશે તો તમને આઈડિયા આવશે કે મારા લગ્ન થઈ રહ્યા છે અને મારો એક્સ બોયફ્રેન્ડ વિક્ટર આવીને ધમાકા કરે છે અને અમુક કારણોસર હું એને છોડીને જતી રહું છું. એના લીધે એ આ બધું એનું સ્વરૂપ આવું દેખવા મળે છે. અને વન બાય વન એની લાઈફમાં જે બધા ઇન્સિડન્ટ્સ થાય છે, જે ચેલેન્જીસ આવે છે, અને સોનલ જે અંજલિ જે રોલ પ્લે કરે છે એ એની સાથે મળીને કેવી રીતે આ સિચ્યુએશન્સથી ઓવરકમ કરે છે, એના પર આખી સ્ટોરી બેઝડ છે. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ વર્ક વિથ ધ મેકર્સ, અને આ વિક્ટર 303 ફિલ્મ થ્રુ મને એ ઓપોર્ચ્યુનિટી મળી. એટલે આઈ એમ વેરી ગ્રેટફુલ. થેન્ક યુ વિશાલભાઈ અને સ્વપ્નિલ મને અંજુ બનાવવા માટે. ભીના ભીના હર વાતે ઝીલ્યા વરસાદે ના છાપરા છત્રી નહીં
કે ના કોઈ શરમ, ખુલ્લા ખુલ્લા મેદાને વળગી રહેવું સૂતાને, પાસમાં બસ આસમાં ને ચાંદની ચલમ, જે આપણું એ બાથમાં ભરીને છોડી બીજું બધું અને બસ ગુમ. અને અંતમાં તમે દર્શકોને શું કહેવા માંગો છો? કારણ કે અમારે તો કંઈ કેવું જ નથી, તમે લાવી રહ્યા છો તો તમે કંઈ બોલો. આ ફિલ્મનું જો ટ્રેલર તમે જોયું હોય અને ના જોયું હોય તો હવે જ જોઈ લેજો. પણ ફિલ્મનું જો ટ્રેલર જોશો તો અંતમાં એક ડાયલોગ છે ફિલ્મની અંદર કે ફરજ અને જવાબદારી, જે માણા ચૂકે ને એ માણા ન કહેવાય. તો અમારી ફરજ અને જવાબદારી એક કલાકાર તરીકે પ્રેક્ષકો પ્રત્યે બનતી હતી કે તમે જ્યારે હિન્દી ફિલ્મો જોતા હો, સાઉથની ફિલ્મો જોતા હો, તો એક ગુજરાતી કલાકાર તરીકે અમારો પ્રયાસ હંમેશા એવો હોય છે કે એક નવી વિષય વસ્તુ સાથે અમે આવીએ અને અમે એ સમકક્ષનું એન્ટરટેનમેન્ટ, મનોરંજન તમને સૌને થિયેટરની અંદર પીરસી શકીએ. તો અમે અમારી ફરજ અને જવાબદારી એવી નિભાવી છે કે અમે ટેકનોલોજીથી માંડીને, મેકિંગથી માંડીને, વાર્તા વિષય વસ્તુથી માંડીને દરેક વાતમાં અમે અપગ્રેડ થતા આવ્યા છીએ. અને આ 10 વર્ષની અંદર ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે અપગ્રેડ થઈ છે, અને તમે જ્યારે વિક્ટર 303 જોશો તો ત્યારે તમને જરા પણ એવું ફીલ નહીં થાય કે આપણે કંઈક કાચું કાપ્યું છે. એટલે તમને ચોક્કસપણે એવું થશે, તમે ફિલ્મ જોશો તો એવું પણ નહીં થાય કે આ તો યાર સાઉથ જેવું ફિલ્મ છે. તમને 100% એવું ફીલ થશે કે આ તો એક ગુજરાતી જ ફિલ્મ છે. થેન્ક યુ વિક્ટર 303ની ટીમ કે જેણે આપણી સાથે પોતાના ફિલ્મ દરમિયાન જે અનુભવ રહ્યા છે, આ ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં કઈ રીતે અલગ છે અને શું નવું પીરસવામાં આપ્યું છે તેની માહિતી આપી છે. ફિલ્મ જેવો આપ જજો. નમસ્કાર.